નમસ્કાર, હું છું કુંજન રાવળ. આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ. કેશોદ નગરપાલિકા હસ્તક બિલ્ડિંગમાં પોપડા પડ્યા. કેશોદના સરહદ ચોક વિસ્તારમાં નગરપાલિકા હસ્તકની બિલ્ડિંગમાં પોપડા પડ્યા. સદનસીબે જાનહાનિ ટળી. કેશોદ શહેરમાં નગરપાલિકા સંચાલિત ચારેક બહુમાળી બિલ્ડિંગો જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિક નગરપાલિકા સત્તાધીશો સમક્ષ વારંવાર રજૂઆત કરવા કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે પાણી ટપકવાની સાથે સાથે પોપડા પડવા લાગ્યા છે. કેશોદ શહેરના સરહદ ચોક વિસ્તારમાં આવેલ બિલ્ડિંગમાં પીઓપીની છત તોડી પોપડા પડ્યા હતા, ત્યારે સદનસીબે કોઈ પ્રકારની જાનહાનિ થઈ નહોતી. કેશોદ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓને ચોમાસા પહેલાં જ દુકાનદારોએ લેખિતમાં રજૂઆત કરી હતી, પરંતુ સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી. કેશોદના માંગરોળ રોડ પર સરહદ ચોક વિસ્તારમાં સરઘસ શોભાયાત્રા વરઘોડો ડીજેના સથવારે પસાર થાય ત્યારે કાકરીઓ ખરવા લાગે છે, ત્યારે દુકાનદારોને બહાર નીકળી જવું પડે છે. કેશોદ નગરપાલિકા દ્વારા દુકાનદારો પાસેથી વેરા અને ભાડું વસૂલવામાં પાછીપાની કરવામાં આવતી નથી, જ્યારે જર્જરિત હાલતમાં રહેલ બિલ્ડિંગની મરામત કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે. કોરોના મહામારી વચ્ચે ઓફિસમાં બિનજરૂરી ખર્ચ કરવાની રાજ્ય સરકાર દ્વારા આદેશ કરી મનાઈ ફરમાવવામાં આવી હતી, છતાં અધિકારીઓએ ઓફિસો રિનોવેશન કરી હતી, ત્યારે દુકાનદારોને જીવના જોખમે ધંધા રોજગાર કરી રહ્યા છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કોઈ નિર્દોષ જીવ ગુમાવે પછી કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે કેમ, એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે. કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જુનાગઢ. બારે થોડા એ લઈ લે પાપા બેઠા એ લઈ લે બિલ્ડિંગ છે, અવારનવારમાં પોળા પડે. અમારું ટેબલ એક ભાંગી ગયું, આજે પીઓપી બધી પડી ગઈ, ટીવી ભાંગી નાખ્યું, અને હજારો વખત આની રજૂઆત કરી, નગરપાલિકા કંઈ ધ્યાન દેતી નથી. અને જે કંઈ કોઈને પણ જોખમ થાય તો આ નગરપાલિકાની નગરપાલિકા વાળાની જવાબદારી રહે.